રૂપિયાની સાથે. તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 9 પૈસા જેટલો મજબૂત થઈને 86.58 પ્રતિ ડોલરની સામે 86.49 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે. અને ત્યારબાદ આપણે રૂપિયાની અંદર નજર કરીએ તો 86.57 ઉપર આપણે કારોબાર થતા જોઈ શકીએ છીએ. ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો 109.55 મજબૂતી ત્યાં પણ આપણને દેખાઈ રહી છે. વધુ ચર્ચા કરીશું. એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ જતીનજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને આપણે જે રીતે સતત રૂપિયાની વાત કરતા આવ્યા છે, ગઈકાલે બહુ જ મોટો એક દિવસીય ઘટાડો આપણને રૂપિયાની અંદર જોવા મળ્યો. ત્યાંથી થોડું રિવર્સલ દેખાઈ રહ્યું છે, પણ હજી બી આપણે કહીએ કે 86ની ઉપરના સ્તરો અને 87થી પણ વધારે આપણે દૂર નથી લાગી રહ્યા. કઈ રીતે તમે જોઈ રહ્યા છો કરન્સીની ચાલને? ડોલર ઇન્ડેક્સ જે 110ની આસપાસ આપણને પહોંચતો દેખાયો હતો, આજે 109.55ની આસપાસ. તો ડોલર ઇન્ડેક્સમાં આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને યુએસડી આઈએનઆરની કઈ રીતે જોઈ રહ્યા છો? ઝરના, હવે આપણે એક વીક દૂર છે મોર ઇમ્પોર્ટન્ટ વીકથી, જ્યાં ડોલર ઇન્ડેક્સ નું ટ્રેન્ડ જે છે એ ક્યાંને ક્યાં થોડુંક રિવર્સ થતું દેખાઈ શકે છે. બાય ધ ટાઈમિંગ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે સીટ ગ્રહણ કરવાના છે, શપથ ગ્રહણ કરશે, યુએસ પ્રેસિડેન્સીનું સીટ ગ્રહણ કરશે, એનાથી એક હપ્તો દૂર છે આપણે. નેક્સ્ટ મંડે આપણને ઇવેન્ટ જોવા મળશે. અને એના પહેલા લાગે છે કે ડોલર ઇન્ડેક્સના અંદર ક્યાંને ક્યાંય થોડીક પેસ જે છે એ ઓછી થતી રહેશે. 110ના આજુબાજુ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે. એક લેવલ આપણે જોવા જઈએ તો એક 110નું લેવલ એક ક્યાંય ને ક્યાંય રેઝિસ્ટન્સ પ્લે કરતું જોવા મળશે ડોલર ઇન્ડેક્સના માટે. અને સાથે સાથે જ રૂપિયાને પણ અહીંયા ક્યાંય ને ક્યાંય સપોર્ટ મળશે, બિકોઝ બધા પરિબળો ક્યાંય ને ક્યાંય થોડાક ઓવરબોટના છે, જે રિસ્કિયર બેટ્સ બની ગયા હતા. ફોર એક્ઝામ્પલ, ક્રૂડ ઓઇલ જે છે એ ક્યાંય ને ક્યાંય વધી ગયો છે સેન્કશન્સના ન્યૂઝના પાછળ બાઇડન એડમિનિસ્ટ્રેશનના તરફથી. સાથે સાથે ડોલર ઇન્ડેક્સનું અંદર સ્ટ્રોંગ મોમેન્ટમ બિલ્ટઅપ થઈ ગયું છે. 104થી લઈને 109, 9.5, ઇનફેક્ટ 101 આજુબાજુ હતો ઓક્ટોબર મહિનામાં. એ આજના તારીખમાં 110 પાસે છે, 9% ઉપર છે ઓલમોસ્ટ. સો ક્યાંય ને ક્યાંય હવે બહુ લેગરૂમ બની ગયું છે નીચે આવવા માટેનું ડોલર ઇન્ડેક્સના માટે. અને 107, 107.5 ના આજુબાજુ 107.50 આ લેવલ્સના આજુબાજુ હું જોઉં છું ઇન ધ નેક્સ્ટ 10 ડેઝ. ડોનાલ્ડ ટ્રમ્પ જે સીટ પોતાની ઇવેન્ટ જે છે શપથ ગ્રહણની, ત્યારબાદ આજુબાજુ હું જોઈ રહ્યો છું કે 107.50ના આજુબાજુ ડોલર ઇન્ડેક્સ રહેવો જોઈએ. અને સાથે સાથે જ રૂપિયો જે છે એ પણ ટુવર્ડ્સ 86.20, 86 સુધીના લેવલ્સ જે છે આવી શકે છે. સો રૂપિયાના માટે અહીંયાથી થોડુંક મને પોઝિટિવના સાથેનું મૂવમેન્ટ દેખાય છે, બિકોઝ ગઈકાલના દિવસે જે આંકડા હતા ડીઆઈએસના તરફથી પણ સ્ટ્રોંગલી બાઇંગ તરફના હતા ઘરેલું બજારના અંદર. એફઆઈએસની વિકવાલી પણ જે છે વિકવાલી પણ થોડીક ધીમી થઈ છે. હોપફુલી થોડીક અહીંયાથી હવે પોઝિટિવ નંબર્સ પણ જોવા મળે આગળ ચાલતા, જેના કારણથી રૂપિયાને જે છે એને સપોર્ટ મળી શકે છે. સો લેવલ વાઇઝ જોવા જઈએ તો 86.25 થી લઈને 86.10 આ ઝોન સુધી આવવું જોઈએ હાયર સાઇડ પર. અને 86.75 થી લઈને 86.80 જે છે ક્યાંય ને ક્યાંય સપોર્ટ પ્લે કરતો રહેશે રૂપિયાના માટે. થોડુંક અહીંયા ડોલર રૂપી જે પેર જે છે મને થોડુંક અહીંયાથી વીક લાગે છે બાય ધ ટાઈમિંગ, કે રૂપિયો અહીંયાથી થોડો મજબૂત લાગે છે મને આગળ ચાલતા. જી જન. આપણે અહીંયા આગળથી જે જોઈ રહ્યા છે રૂપિયામાં થોડું રિવર્સલ, થોડી મજબૂતી તરફના માહોલ અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે. હવે આપણે વાત ક્રૂડની કરી લઈએ તો ગઈકાલની તોફાની તેજી બાદ આજે ક્રૂડનો ઉભરો શાંત પડતા બ્રેન્ટના ભાવ $81 નીચે આવી ગયા છે. અને નાઇમેક્સ ક્રૂડની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો $79 નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. તો અડધા ટકાનું દબાણ જે છે આપણને બ્રેન્ટ અને નાઇમેક્સને ઉપર જોવા મળી રહ્યું છે. અને સ્થાનિક બજારમાં પણ જો આપણે જોઈ લઈએ ત્યાં પણ વેચવાલી દેખાઈ રહી છે. 6,800ના સ્તર, અહીંયા 0.90% આસપાસનું દબાણ બન્યું છે. તો રશિયા પર પ્રતિબંધો લગાવવાની અસર, ઓઇલના ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર રહેવાના અંદાજે કિંમતોની ઉપર આપણને અસર આવતી દેખાઈ હતી. ને જ્યાં ભાવ 4 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યા અને ત્યાંથી આપણને ઘટતા જોવા મળી રહ્યા છે. જતીનજી, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? જે રીતે આપણે અત્યારે શબ્દોનો ઉલ્લેખ કર્યો કે ગઈકાલે તોફાની તેજી આવી ગઈ હતી, એક ખાસો ઉભરો ક્રૂડની અંદર આપણને આવતો દેખાયો હતો, પણ એ આજે શાંત પડી ગયો. તો એક દિવસની અંદર આ રીતે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે ચાલ આખી પલટાતી દેખાઈ રહી છે, તમે કઈ રીતે જોઈ રહ્યા છો ક્રૂડને? ઝરના, જો થોડુંક રૂલ્ડ આઉટ નથી કે પ્રાઇઝીસ અહીંયાથી પોઝિટિવ સાથેના ટ્રેન્ડ જે છે એ હજી થોડું કેરી કરી શકે છે, બટ આઈ થિંક ઇમિડિયેટ બેસિસ પર જોઈએ તો શોર્ટ ટર્મમાં થોડોક ટોપ અહીંયાથી ઇન્ડિકેશન બની શકે છે. બિકોઝ ઇવેન્ટના હિસાબથી જોવા જઈએ તો યુએસના જે સેન્કશન્સ બન્યા છે રશિયન ક્રૂડ ઓઇલના ઉપર, એ મને લાગતું કે બહુ સ્ટ્રોંગલી લિવિડ રહેશે આગળ ચાલતા, બહુ વધારે ટાઈમ બાઉન્ડ માટે રહેશે. બિકોઝ આ એક ખાલી એક રેપ્લિકેશન મૂવ હતું બાઇડન એડમિનિસ્ટ્રેશનના તરફથી. ખબર છે કે
હવે ટાઈમ પિરિયડ પતી રહ્યો છે, તો આવી રીતના આટલા મોટા રૂલ કેવી રીતે કાઢવાનું, કે કેવી રીતના આવી રીતના મોટું એડમિનિસ્ટ્રેટિવ સ્ટેટઅપ કાઢવાનું, એ થોડુંક હજમ નથી થઈ રહ્યું. ઇટ ઇઝ જસ્ટ એન કોન્ટ્રા બેટ ફ્રોમ ધેમ કે ટ્રમ્પના આવવાના પહેલા થોડુંક સિચ્યુએશન હજી વર્સ કરી દો, તો એના માટે પોસિબિલિટીઝ વધી જાય કે એને હેન્ડલિંગ કરવા માટે ડિફિકલ્ટ થઈ જાય. ઇન્ફ્લેશન થોડો હજી વધતો થઈ જાય, ક્રૂડના ભાવ વધી જાય, તો સાથે સાથે ડોલર ઇન્ડેક્સ પણ એક આઉટ ઓફ કંટ્રોલની રેલી દેખાડી દે. સો આઈ થિંક ઇમિડિયેટ એક્શન જે છે ક્યાંય ને ક્યાંય ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના તરફ દેખાશે, મને લાગે છે, જ્યાં આ બધી વસ્તુઓનું થોડુંક રિવર્સલ બનતું દેખાશે. આઈ થિંક ડેફિનેટલી ડોલર ઇન્ડેક્સના માટે પણ થોડુંક વીકનેસનો કારવાર રહેશે બિકોઝ ઓફ ઓલ ધીસ સિચ્યુએશન. ક્રૂડના માટે લેવલ વાઇઝ અગર હું જોવા જાઉં તો એક સારો અમથો બ્રેકઆઉટ જે છે, અર્લિયર આપણે વાત પણ કરી હતી કે 6100 ઉપર જ્યારથી ટ્રેડ કરવા માંડ્યો હતો ત્યારથી વ્યૂ પોઈન્ટ આપણો પોઝિટિવ બની ગયો હતો, અને એક્સટેન્ડેડ લેવલ્સ પણ હમણાં રીચ થઈ ચૂક્યા છે. હાલાકી મેં 66 સુધીના લેવલ્સ જ પકડીને ચાલી રહ્યો હતો, બટ નેવરધેલેસ 6850 1600 સુધીના લેવલ્સ આપણે જોયા MCX પર, અને 81 ઉપર આપણે બ્રેન્ટમાં જોયા, 80 આજુબાજુ નામેક્સમાં જોયા. હવે અહીંયાથી થોડુંક રિવર્સલ થઈ રહ્યું છે, તો આઈ થિંક 6600 જે અર્લિયર એનું રેઝિસ્ટન્સ હતું MCX પર, એ પાછું એકવાર ટેસ્ટ કરવા આવી શકે છે, જે હવે સપોર્ટ થોડુંક એક્ટ કરવું જોઈએ. સો દેટ ફોર ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ વ્યૂ પોઈન્ટ જે છે અહીંયાથી થોડું વીકનેસ બની રહી છે ક્રૂડના માટે. હાયર સાઇડ પર 6830 50 વચ્ચે સેલ કરીને ચાલવાનું છે. સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અહીંયાથી અપનાવો, આ મારો એના અંદર ઉલ્લેખ રહેશે. સ્ટોપ લોસ જે છે તમારે 1600 ઉપર રાખવાનું છે. 6830 થી 50 વચ્ચે પોતાના રિસ્કના હિસાબે ટ્રેડ લેવું. ક્રૂડ મેગા, ક્રૂડ ઓપ્શન્સ અને ક્રૂડ મિની બધું ઓપ્શન્સ અવેલેબલ છે વેરિયેબલ્સ એના અંદર ટ્રેડ કરવા માટે. જી જનરલ. ઓકે, તો ક્રૂડમાં અહીંયા આગળથી વેચીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 6830ની આસપાસથી તમે વેચીને ચાલી શકો છો, તો આ એક સલાહ તમારા માટે બની રહી છે. હવે આપણે જો વાત કરી લઈએ નેચરલ ગેસની, તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 1% કરતાં વધારેની મજબૂતી આવતી આપણને જોવા મળી છે. નેચરલ ગેસની વાત કરીએ તો 2%ની ઉપરની મજબૂતી અત્યારે આપણે જોઈ શકીએ છીએ. 345ની આસપાસના સ્તર આપણને અહીંયા આગળથી જોવા મળી રહ્યા છે. નેચરલ ગેસમાં મજબૂતી યથાવત છે, પણ જે રીતે આપણે એક દિવસીય મોટી મજબૂતી જોઈ છે એના પ્રમાણમાં ઓછી છે, પણ 2-2.5%ની ખરીદારી સાથેનો અહીંયા આગળથી નેચરલ ગેસની અંદર કારોબાર. અહીંયા તમારો હવે વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? જેના ટ્રેન્ડ વાઇઝ જોવા જઈએ તો અપ ટ્રેન્ડ કન્ટિન્યુ છે નેચરલ ગેસના અંદર. રિટ્રેસમેન્ટ જરૂર આવી શકે છે. લાસ્ટ 2 મહિનાથી આઈ થિંક આપણે પોઝિટિવ સાઇડનો જ વ્યૂ પોઈન્ટ આપ્યો છે આપણા દર્શકોને, અને સાથે સાથે જે વ્યૂ પોઈન્ટ રહ્યો છે એ વચ્ચે બાયોન ડિપ્સનો અને આઈધર બાયોન બ્રેકઆઉટનો રહ્યો છે. તો આઈ થિંક કન્ટિન્યુઅસલી જો કોઈએ ફોલો કર્યું છે આ વ્યૂ પોઈન્ટને, તો સારા આમ થાય એને ગેઇન્સ પર બેઠા હશે. હવે અહીંયાથી થોડુંક સેશન જે છે ક્યાંય ને ક્યાંય થોડુંક રેન્જ બાઉન્ડ થઈને વોલેટાઇલ રહી શકે છે બિટવીન 375 380 ઓન ધ હાયર સાઇડ અને 330 325 ઓન ધ લોઅર એન્ડ. બિકોઝ જે વિન્ટર સેશનનું જે આખું એને પ્રાઇઝિંગ કરવાનું હતું એ ઓલમોસ્ટ ઘણું બધું કરી લીધું છે નેચરલ ગેસના પ્રાઇસે છેલ્લા 1-1.25 મહિનાના અંદર. અને હવે આગળ ચાલતા ગેઇન્સ જે છે ક્યાંય ને ક્યાંય રેન્જ બાઉન્ડ રહી શકે છે. થોડુંક બેઝ ફોર્મેશન બનાવતું રહે હાયર સાઇડ પર, અને એના પછી જો બ્રેકઆઉટ આવશે તો વધારે સારું રહેશે. બિકોઝ અથવા અહીંયાથી એક સાઈડ આખું પાછું વન સાઈડ ઉપર ગયું તો પાછું ત્યાંથી સ્ટ્રોંગ રિવર્સલ આવી શકે છે, અને અથવા અહીંયાથી પણ પડી શકે છે. શું મારું ઉલ્લેખ એ રહેશે કે થોડુંક હવે આના અંદર કોશિયસલી ટ્રેડ કરો. બહુ વધારે આના અંદર હેવી રિસ્ક લઈને કામ ના કરવું. જે ટ્રેડર્સ છે એમના માટે સલાહ એ રહેશે કે નેચરલ ગેસના અંદર જે જાન્યુઆરી કોન્ટ્રાક્ટ હમણાં અવેલેબલ છે એને 338 થી લઈને 335 ના આજુબાજુ મળે ત્યારે બાય કરો. 320 ના સ્ટોપ લોસ સાથે સ્વિંગ ટ્રેડિંગના ઓપોર્ચ્યુનિટીઝના હિસાબે 355 થી લઈને 360 સુધીના ટાર્ગેટ રાખીને ચાલી શકો છો. બાયોન ડિપ્સનું માર્કેટ હમણાં બનેલું છે ફોર નેક્સ્ટ 1 વીક, બટ એ છે કે હાયર રિસ્કના સાથે ના કરું. આઈધર જો તમે ફ્યુચર્સમાં કરો છો તો ઓપ્શન્સના સામે એના હેજ કરી દો. બાય ધ ટાઈમિંગ કે જો એક લોટ તમે ફ્યુચર્સનું લીધું છે તો એના સામે આઈધર કોલ વેચીને ચાલો કે અથવા પુટ લઈને ચાલો. અને જો તમે અગર એના અંદર ઓપ્શન્સના જરીએ કરો છો ખાલી ફ્યુચર્સ ન કરીને, તો ઓપ્શન્સના અંદર એટ ધ મનીનો કોલ લઈ લો છો તો આઉટ ધ મનીનો કોલ વેચી નાખો. 350નો કોલ લઈને 370નો વેચી નાખો. સો એ રીતે કંઈ ને કંઈ હેજ કરીને ચાલવાનું છે. નેકેડ પોઝિશન ના રાખવું એ મારી સલાહ રહેશે નેચરલ ગેસના. ઓકે, તો નેચરલ ગેસમાં કઈ રીતની રણનીતિ રાખવાની છે એની વાત કરી છે. તો તમે ફ્યુચર્સથી કરો છો, ઓપ્શન્સથી કરો છો, દરેકને માટે જતીનજીએ તમને સ્ટ્રેટેજી જણાવી છે. અને આ સાથે જે હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો, લઈશું બ્રેક, અને બ્રેક બાદ આપણે જતીનજી સાથે અન્ય કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું.
બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. સોના ચાંદીની વાત કરી લઈએ તો બંનેની અંદર ઉપલા સ્તરેથી મામૂલી દબાણ આવતું દેખાયું છે. વૈશ્વિક બજારમાં સોનાની કિંમતોને અહીંયા આગળથી એક સપોર્ટ મળતો ચોક્કસથી દેખાયો. $2470 આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે અને સ્થાનિક બજારમાં 78,260ની આસપાસ. પણ ચાંદીની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો અહીંયા થોડો દબાણ તરફ આપણને ચાંદી દેખાઈ રહી છે. $30 નીચે, સ્થાનિક બજારમાં 90,400ની આસપાસના સ્તર. જતીનજી, સોના ચાંદીને તમે કઈ રીતે અહીંયા આગળથી જોઈ રહ્યા છો? સોનામાં આપણે ગઈકાલે થોડો કોમેક્સ ઉપર દબાણ જોયું હતું, આજે ત્યાં પણ એક થોડી રિવર્સલ આવતું દેખાયું છે, પણ ચાંદીની અંદર હજી થોડી નરમાશ છે. સોના ચાંદીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જેના જે હિસાબથી ડોલર ઇન્ડેક્સના અંદર એક સ્ટ્રોંગ મોમેન્ટમ આવ્યું છે, જેના કારણે ત્યાં ગોલ્ડ સિલ્વર પર થોડું પ્રેશર જે છે એ બની શકે છે. બીકોઝ ડોલર ઇન્ડેક્સનું 105 107ના ઉપર હોલ્ડ થવું એ પણ એક મોટી વાત છે. હવે અહીંયાથી આગળ ચાલતા જે ડેવલપમેન્ટ બની જાય છે એ રૂપિયાના હિસાબથી પણ બની જાય છે. બીકોઝ જેટલું રૂપિયો આટલા મામલામાં થોડો કમજોર રહ્યો છે એના કારણથી પણ આપણને ગોલ્ડ સિલ્વરના અંદર સપોર્ટ જોવા મળ્યો હાયર સાઈડ પર. અને ડોલર ઇન્ડેક્સનું હાયર સાઈડ પર મેન્ટેન રહ્યું એ પણ એક ક્યાંને ક્યાં થોડું પ્રોબ્લેમ સિચ્યુએશન રહી શકે છે આગળ ચાલતા ગોલ્ડ સિલ્વરના માટે. હાલાકી જો MCX પર જોવા જઈએ તો બહુ વધારે આના અંદર ડિફરન્સ ઇન્ટરનેશનલ ગોલ્ડના સામે MCX ગોલ્ડ જે છે ડોમેસ્ટિક માર્કેટમાં બહુ વધારે નહીં પડે. બીકોઝ ગોલ્ડના પડવાના પાછળ બે રીઝન રહેશે. એક જે છે ક્યાંય ને ક્યાંય ગ્લોબલ અનસર્ટેનિટીઝ, અને બીજું જે છે જો ડોલર ઇન્ડેક્સ અહીંયાથી હજી 112 115 સુધીની જર્ની બતાવે છે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના જે બી પોલિસીસ આવે છે એના પછી અગર માર્કેટને એક્સેપ્ટ નથી થતું તો 112 115નું જર્ની જે છે ડોલર ઇન્ડેક્સ દેખાડશે. બટ એના સામે રૂપિયો જે છે એ પણ કમજોર થશે. સો રૂપિયાના કમજોરીના કારણથી ઘરેલું બજારના અંદર ગોલ્ડ જે છે એ એટલું બધું નરમાશ નહીં દેખાડે જેટલું કોમિક્સ ગોલ્ડ દેખાશે. સો બાયલાજ આપણે જોવા જઈએ તો બ્રોડલી ટ્રેન્ડ હજી પણ પોઝિટિવ છે. આપણે લાઈફ ટાઈમ હાઈથી બહુ વધારે દૂર નથી ગોલ્ડના અંદર જોવા જઈએ તો. બટ ક્યાંય ને ક્યાંય થોડુંક બાયોન ડિપ્સનું માર્કેટ એકાદા ફોલનું વેઇટ કરીને જ એના અંદર એન્ટ્રી લેવી, જે પોઝિશનલ ટ્રેડર્સ હોય એ લોકોના માટે આ સલાહ રહેશે. લેવલ વાઇઝ અગર હું જોવા જઉં તો 77,000 ઇમ્પોર્ટન્ટ ઝોન છે, સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે 77,000 ગોલ્ડના માટે. જ્યાં સુધી આના ઉપર છે ત્યાં સુધી બહુ મોટા ભાગે સેલિંગ જે છે નથી દેખાતી ટુવર્ડ્સ 75,000. સો એઝ ઓફ નાઉ પોઝિશનલી અને ઓવરઓલ સેટઅપ જે છે હજી પોઝિટિવ બનેલું છે. ટ્રેડર્સના માટે જે સલાહ રહેશે એ રહેશે અરાઉન્ડ માઇનર ડિપ અગર ઇન્ટરડેમાં મળે છે અરાઉન્ડ 100-150 પોઈન્ટનું, ત્યારે એના એન્ટ્રી લેવા માટે વિચાર કરું. 78,150 78,100ના આજુબાજુના પ્રાઇસીસ મને ગમે છે એન્ટ્રી લેવાના માટે. સ્ટોપ લોસ જે રહેશે તમારું 77 850 નીચે રહેશે, અને હાયર સાઈડ પર 78,400 500ના પહેલા જે છે તમારું પ્રોફિટ બુકિંગ કરી લેવું બાઇંગ સાઈડના અંદર જે બી હોય. બીકોઝ કોમેક્સના અંદર જોવા જઈએ તો 2675 અને 2680 જે છે ક્યાંને ક્યાં આજના દિવસે એક રેઝિસ્ટન્સનું કામ કરશે. સિલ્વરના માટે જોવા જઈએ તો માર્કેટ હજી પણ થોડુંક વીકનેસનું રહી શકે છે. બીકોઝ બેઝ મેટલના માર્કેટ થોડુંક પોઝિટિવના સાથે ટ્રેડ જરૂર થયા છે છેલ્લા 1-2 દિવસના અંદર. બટ ત્યાં આગળ આજે થોડુંક સાઇડવેઝ મોમેન્ટમ છે. જો બેઝ મેટલ માર્કેટ અહીંયાથી અગર પોઝિટિવના સાથે ટ્રેડ કરતું જોવા મળે છે તો સિલ્વરને અહીંયાથી સપોર્ટ જરૂર મળશે. તો સિલ્વર માટે થોડું અહીંયા વેઇટ એન્ડ વોચ કરું છું, થોડાક લેવલ્સ અહીંયાથી હજી પેન આઉટ થાય એના માટે. સો હમણાં સિલ્વર માટે કોઈ ટ્રેડિંગની સલાહ નથી, બટ ઓવરઓલ સેટઅપ જોવા જઈએ તો સિલ્વરનું પણ અહીંયાથી બહુ વધારે ડાઉનસાઇડ નથી દેખાતી. અરાઉન્ડ અબાઉટ 87,000 સુધીનું ફોલ આવી શકે છે. 2-3% અહીંયાથી પકડીને ચાલી શકો છો. જે પોઝિશનલ ટ્રેડર્સ છે એમના માટે સલાહ રહેશે. 87,000 સુધીના લેવલ્સ જો આવી જાય છે તો એક સ્ટ્રોંગ રીએન્ટ્રીનું બેરિયર રેટ બની જશે અરાઉન્ડ 87,000 સિલ્વરના માટે. થોડું વેઇટ કરો અહીંયાથી સિલ્વરના માટે. ઓકે, તો ચાંદી માટે થોડી રાહ જોવાની સલાહ અને સોનામાં થોડા ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 78,150ની આસપાસથી અને 78,400ની આસપાસથી ફરીથી પ્રોફિટ બુક કરવાનું રહેશે. તો સોના ચાંદી માટે આ સ્ટ્રેટેજી. પણ મેટલ્સની જો વાત કરી લઈએ તો મેટલ્સમાં કઈ રીતની તમારી સલાહ રહેશે? કારણ કે આજે આપણે જે રીતે જોઈ રહ્યા છે મિશ્ર કારોબાર છે. એલ્યુમિનિયમ, ઝિંક, લેડમાં થોડું ફ્લેટિશ કારોબાર થતો દેખાઈ રહ્યો છે, પણ કોપર થોડા પોઝિટિવ સંકેતો આપતા આપણને જોવા મળી રહ્યું છે. તો તમારી મેટલ્સમાં કઈ રીતની સલાહ રહેશે? જરને સેટઅપ ખરાબ તો નથી, બટ થોડુંક અહીંયાથી સાઇડવેઝ રેન્જ બાઉન્ડ ટ્રેડ રહી શકે છે. ડોલર ઇન્ડેક્સનું જે પીક થયું છે હમણાં આજુબાજુ 110ના આજુબાજુ, એના કારણે થોડીક રેલી જે છે અહીંયા પોઝ થઈ છે. આગળ ચાલતા મને લાગે છે બેઝ મેટલ માર્કેટ થોડું સાઇડવેઝ ટુ રેન્જ બાઉન્ડ વોલેટિલિટીના સાથે ટ્રેડ કરી શકે છે. બિટવીન 815 820 કોપરના માટે સપોર્ટિવ ઝોન છે અને 835 840 રેઝિસ્ટન્સ ઝોન છે.
જેને બી બાઇંગ કરવાનું ઓલું હોય રુઝાન એ અથવા 830 ઉપર બાય કરે ઇન્ટ્રાડે ટ્રેડર્સના માટે સલાહ આપું છું. 830 ઉપર બાય કરો અથવા 824 822 વચ્ચે ક્યાંય મળે ત્યારે બાય કરો 818 સ્ટોપ લોસ સાથે. સો બાય ઓન ડિપ્સ આઈધર બાય ઓન બ્રેકઆઉટ, આ બેમાંથી એક રણનીતિ અપનાવી. હમણાં થોડું વેઇટ કરો, થોડુંક ડીપ મળે ત્યારે બાય કરો. કોપરના અંદર આ સલાહ આપું છું. અને બીજું જે પિક મને જે બેઝ મેટલમાં ગમે છે એલ્યુમિનિયમના પ્રાઇસીસ છે. એલ્યુમિનિયમમાં મેં દિવાળીના શોમાં પણ આપણે એક 1 યરના ટાર્ગેટના હિસાબે પણ લેવલ્સ આપેલા છે. 275 280 ઝોન્સ જે છે મને ગમે છે આગળ ચાલતા. સો પોઝિશનલી જેને કોઈ ટ્રેડ કરવું હોય તો એલ્યુમિનિયમના અંદર બાઇંગ કરીને ચાલી શકે છે અથવા કોપરને બાય ઓન ડિપ્સનો સ્ટ્રેટેજી અપનાવીને ચાલુ. આ બે જે છે ટોપિક રહેશે બેઝ મેટલ. ઓકે, તો કોપર અને એલ્યુમિનિયમ ઉપર અહીંયા કરતી સલાહ ખાસ તમારી માટે મેટલ્સ માટે બનતી દેખાઈ રહી છે. અને જતીનજી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી અને સાથે સાથે આપને ઉત્તરાયણના પર્વની પણ ઘણી બધી શુભકામનાઓ. તો હાલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપણે કોમોડિટી લાઈવની અંદર